નમસ્કાર મિત્રો, ખેરાલુના મુદ્રપુર ગામે બીજી વાર ચમત્કારિક ઘટના સામે આવી છે। વાત કરવામાં આવે તો જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી। અહીંયા તે વાત સાચી પડતી દેખાઈ રહી છે। આજથી 2 વર્ષ પહેલા ઠાકોર મુકેશજી બાબુજીના ખેતરમાં ગોગા મહારાજની મૂર્તિ નીકળી આવી હતી। ત્યારબાદ મુકેશજીએ ગોગા મહારાજની મંદિર બનાવી પૂજા અર્ચના ચાલુ કરી હતી અને દર રવિવારે અને પાંચમના દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ગોગા મહારાજના દર્શન માટે પણ આવતા। પાંચમના દિવસે યજ્ઞનું પણ સુંદર આયોજન અહીંયા કરવામાં આવતું અને આવનાર દર્શનાર્થીઓ માટે વાત કરવામાં આવે તો આવનાર દર્શનાર્થીઓ માટે પ્રસાદની પણ સુંદર અહીંયા વ્યવસ્થા કરવામાં આવતી હતી। ત્યારબાદ 2 વર્ષ બાદ અજાણ્યા તસ્કરો દ્વારા મૂર્તિની ચોરી કરી દેવામાં આવી હતી અને પરિવારજનોમાં ખૂબ જ દુઃખની લાગણી હતી। ત્યારે 1 મહિના પછી ફરીથી ગોગા બાપાએ પુરાવો આવતા અહીંયા એક નહીં પણ 3 મૂર્તિઓ મળી આવી છે। તો આપણી સાથે મુકેશજી હાજર છે, તેમની જોડે વાત કરીશું કે શું સમગ્ર ઘટના શું હતી તે વિશે। શું કહેશો, જે 3 મૂર્તિઓ મળી આવી ફરીથી ક્યાંથી મળી અને કઈ માતાજીની મૂર્તિઓ? 2 વર્ષ પહેલા મહારાજે ગોગા મહારાજે મને સપનું આપીને જગાડ્યો હતો। જગાડીને મહારાજે મને મૂર્તિ આપી હતી। મૂર્તિ અમે મંદિર બનાવી અને મહારાજની પૂજા અર્ચના કરતા હતા। પછી 2 વર્ષ પછી મહારાજની મૂર્તિ અજાણા શેખોએ ચોરી કરી મૂર્તિ લઈ ગયા। પછી મહારાજને બહુ દુઃખ થયું અમને। 1 મહિના પછી મહારાજે અમને પુરાવો આપ્યો। પુરાવો આપીને જગાડીને કીધું, એવું બોલ્યા મહારાજ કે ભાઈ અમુક જગ્યાએ મારી મૂર્તિ અને અમુક જગ્યાએ 3 મૂર્તિ આપું છું। મહારાજે કીધું કે મંદિરથી 30 ફૂટ જગ્યાએ ખાડો કરો અને ગોદી અને અંદરથી મૂર્તિ લાવો મારી મહારાજની। તો અમે મૂર્તિ લેવા જાય એટલે મહારાજની શિકોતર માતાની મેલડી માતાની 3 મૂર્તિ આપી મહારાજે। ને મૂર્તિ અંદર મંદિરમાં અહીંથી ગામમાં માતાજીના કુળદેવીના મંદિરે ભવ્ય રથનું આયોજન કર્યું અને ત્યાંથી ચેહર માતાના મંદિરે લઈ ગયા। ચેહર માતાના મંદિરથી રથ કાઢીને અહીંયા પાછા મંદિરે લાવીને મૂર્તિ અહીંયા મૂકી છે। તો જે રીતના મુકેશજી જણાવ્યું તે રીતના ગોગા બાબાએ ફરીથી પુરાવો આપ્યો હતો અને મંદિરથી લગભગ 30 ફૂટના અંતરે ફરીથી ખોદકામ કરતા 3 મૂર્તિ નીકળી આવી હતી, જેમાં એક મૂર્તિ ગોગા મહારાજની હતી, એક મેલડી માતાની હતી અને એક સિકોતર માતાની હતી। આ મૂર્તિ નીકળ્યા પછી સૌના ચહેરા પર એક અનેરો આનંદ પણ જોવા મળ્યો હતો અને આ મૂર્તિને બગી અને ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મુકેશજીના ગામમાં આવેલા કુળદેવી માતાના મંદિરે અને ત્યાંથી ચેહર માતાના મંદિરે લઈ જવામાં આવી હતી અને ભવ્ય શોભાયાત્રા કરી ફરી પરત અહીંયા મંદિરે લાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગોગા મહારાજના જે ભક્તો છે તે આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ધામધૂમથી આ અવસરને કરવામાં આવ્યો હતો। નિર્ભય માર્ગ સાથે હું જીગર મેવાડા, ખેરાલુ।